અમદાવાદ નજીક ધોલેરા ખાતે આવેલું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે થશે કાર્યરત। વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ હવે આ નવું ધોલેરા એરપોર્ટ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ધોલેરા ખાતે એરપોર્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી। ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ મુલાકાત દરમિયાન એરપોર્ટના ટર્મિનલ, કાર્ગો સુવિધા અને એટીસી ટાવર સહિતની તમામ કામગીરી નિહાળી હતી। મંત્રીએ કહ્યું હતું કે એરપોર્ટનું 80% જેટલું કામકાજ પૂરું થઈ ગયું છે। બાકીનું કામ આગામી 2-3 મહિનામાં પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવાઈ છે। ત્યારબાદ એરપોર્ટ શરૂ કરવા માટે ડીજીસીએના લાયસન્સની પ્રક્રિયા હાથ ધરાશે। मुंबई जैसे शहर में तीसरा एयरपोर्ट का भी प्लानिंग अभी चल रहा है, तो आप सोच सकते हैं कि एयरपोर्ट कितना आवश्यक है हमारे अर्बनाइजेशन में या सिटीज़ के ग्रो करने के प्लानिंग में। तो उसके लिए जो अहमदाबाद का है उसका एक सेकंड एयरपोर्ट का काम धोलेरा एयरपोर्ट एक कर सकता है। जिस तरह के एक सीमलेस कनेक्टिविटी अहमदाबाद के साथ भी ये दे रखा है, तो हमारा जो प्रयास है कि इसको 3 महीने के अंदर ख़त्म करने का, तो वही टाइमलाइंस हमने कॉन्ट्रैक्टर्स को या फिर हमारे एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया को, स्टेट गवर्नमेंट को, सबको बोल रखा है। અંદાજે 13,500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું એરપોર્ટ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ હબની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરાયું છે। એરપોર્ટ પર એકસાથે 2,500 મુસાફરની ક્ષમતા ધરાવતી વિશાળ લોન્જ હશે। ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કાર્ગો વિમાન માટેની અલગ અને ખાસ વ્યવસ્થા ઊભી કરાશે। ભારતનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા એરબસ C295 વિમાન માટે પણ અહીંયા જ હેંગર તૈયાર કરાયું છે। આ ઉપરાંત આગામી દિવસોમાં એક ખાનગી કંપની પોતાનું પ્રથમ પેસેન્જર પ્લેન બનાવવાની કામગીરી શરૂ કરશે, જેના માટે પણ ધોલેરા પસંદ કરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે અમદાવાદની સાથે સાથે ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તેનો સતત વિકાસ થાય, અને તે જ સ્વપ્ન મારી પાછળ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તેનો વિકાસ કરવામાં આવ્યો છે। જે કાર્ગો ટર્મિનલ છે તે લગભગ તૈયાર થઈ ચૂક્યું છે। પેસેન્જર માટેની જે વ્યવસ્થાઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। એટીસી સહિતની વ્યવસ્થાઓ છે તે લગભગ તેમના કાર્યના અંતિમ તબક્કામાં ચાલી રહી છે। અંદાજિત 13,500 કરોડના ખર્ચે તૈયાર થયેલું અમદાવાદ પાસે આવેલું ધોલેરાનું આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ જે લગભગ બનીને તૈયાર થઈ ચૂક્યું છે, અને જે પોતાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં તેનું કામ છે તે ચાલી રહ્યું છે। અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુના જણાવ્યા અનુસાર આગામી 3 મહિનાની અંદર આ એરપોર્ટ પાસેનું તમામ કામ છે તે પૂર્ણ થઈ જશે। મહત્વની વાત એ છે કે ધોલેરા અને સાણંદની આસપાસ જે સેમિકન્ડક્ટર હબ તૈયાર કરવામાં આવ્યું છે તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ધોલેરાનું આ એરપોર્ટ છે તે ખૂબ અગત્યનું સાબિત થશે। અને આ જ એક સ્વપ્ન જે જોયું હતું તે હવે લગભગ સાકાર થવા જઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 3 મહિના બાદ ગમે ત્યારે આ જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તેનું લોકાર્પણ છે તે કરી શકે છે। આ તમામ બાબતો વચ્ચે લગભગ ધોલેરા એરપોર્ટ છે તે બનીને તૈયાર થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 ધોલેરા, અમદાવાદ। રિયલ એસ્ટેટ